નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો ગાંધીનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુડાસણ ખાતે આવેલા તુલસી ફાર્મમાં આયોજન કરાયું હતું. અભિનેતા વિક્રમ ઠાકોર દ્વારા સંમેલનનું આયોજન કરાયું હતું. તમામ ઠાકોર સમાજના લોકો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. વિક્રમ ઠાકોરના સમર્થનમાં મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. વિધાનસભામાં અભિનેતાને આમંત્રણ ન આપ્યા મુદ્દે ચર્ચા થઈ હતી. ઠાકોર સમાજની અવગણના કરાઈ હોવાની સંમેલનમાં ચર્ચા થઈ, ત્યારે બોલિવૂડનો અમિતાભ બચ્ચન છે વિક્રમ ઠાકોર, તેવું નિવેદન પણ રાજ શેખાવત દ્વારા આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે વિક્રમ ઠાકોરનું જે યોગદાન છે તે કોઈ આપી શકે નહીં. ક્ષત્રિય ઠાકોર સમાજનું અપમાન અમે નહીં ચલાવી લઈએ. ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં ભરતજી ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે સરકારની ઇવેન્ટમાં ઠાકોર સમાજને આમંત્રણ નથી અપાતું. વિક્રમ ઠાકોરને સતત અવગણવામાં આવી રહ્યા છે. મૃતપાય થયેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તેઓએ જીવિત કરી છે. આગામી સમયમાં વધુ રણનીતિ બનાવવામાં આવશે. ભવિષ્યમાં વધુ મોટું સંમેલન કરીશું, તેવું નિવેદન ભરતજી ઠાકોરે આપ્યું. કોઈને પણ પર્સનલી બોલાવે નથી, ખાલી મારે બે પોસ્ટ મૂકી કાલ રાતે કેટલા વાગે મારે ખાલી મને યાદ નહીં 8 વાગે મૂકીએ છે એ પોસ્ટ મૂકી અને આજે હરાશ હોય કેટલા વાગે ખબર નહીં પણ એટલે એમાં તો આપણા સમાજના અમુક વડીલો તો આ ઇન્સ્ટાગ્રામની ખબર પણ નહીં પડતી હોય. યુવાન મિત્રો તો બધા ખબર પડે છે. તો આટલા ટૂંક સમયમાં આટલો સુંદર મજાનો આયોજન થઈ ગયું અને તમે લોકો આટલી મોટી સંખ્યામાં વધાર્યા, એટલે ખરેખર આ તમારો પ્રેમ છે વિક્રમ ઠાકોર ઉપર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાહેબ 10, 15, 20 વર્ષ તમને ખબર છે એ મૃતપાય તરફ જઈ રહી હતી અને સાહેબ એને જીવત કરવાનું જો કોઈ કામ કર્યું હતું આ બિરલાએ કર્યું છે. વિક્રમ ઠાકોર ખાલી વિક્રમભાઈ વિધાનસભા પૂરતું દુઃખ નથી. મને અહીંયા બેઠેલા તમામ કલાકારો, તમામ આગેવાનો, બધાના નામ નહીં બોલું પણ વિનંતી એટલા માટે કરીએ છીએ કે સાહેબ કાકરિયા કાનવી ન થાય. ઠાકોર સમાજનો કોઈ કલાકાર નહીં ત્યાં. ગાંધીનગર વિક્રમભાઈના ઘરથી 2 કિલોમીટરની અંદર સાંસ્કૃતિક પ્રોગ્રામો થાય, વાઇબ્રન્ટ. પણ ભવિષ્યમાં આજે ઘટના થઈ છે એવી ઘટનાનો પુનરાવર્તન રોકવું છે કે નથી રોકવું? આવી ઘટના થવી જોઈએ? અરે બોલીવુડ નો અમિતાભ બચ્ચન છે આ વિક્રમ ઠાકોર. કોણ છે? અમિતાભ બચ્ચન છે કે નહીં? આપણે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી નો અમિતાભ બચ્ચન કોણ? વિક્રમ ઠાકોર છે કે નહીં? અને ગર્વ એ છે કે મારો ક્ષત્રિય છે ને એનું અપમાન થાય. વિક્રમ ઠાકોર બાદ હવે વધુ એક કલાકાર મેદાને આવ્યા છે. સાગર પટેલે પણ સરકાર પર આરોપ લગાવ્યા છે. પાટીદાર સમાજની પણ અવગણના કરવામાં આવી, તેવું નિવેદન સાગર પટેલે આપ્યું હતું. ચાપલુસી કરતી ટોળકીને મળ્યું હતું આમંત્રણ. વચેટિયા લોકોના લીધે સરકાર અમારી અવગણના કરે છે. અમારા ચાહકોએ વર્ચસ્વ આપ્યું છે, તેથી અન્યોની અવગણના સામે ફરક પડતો નથી. અમે સરકારના વખાણ કરવામાં ઓછા ઉતર્યા હોય તેવું લાગે છે. કલાકારની જ્ઞાતિ ન હોય તો પાટીદાર અને ક્ષત્રિય સમાજની અવગણના કેમ, તેવું નિવેદન સાગરે આપ્યું. કલાકારોને ક્યાંક ને ક્યાંક જાતિના આધારે સન્માન આપવામાં ન આવ્યું તે મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને આ મુદ્દો સાગર પટેલે પણ ઉઠાવ્યો છે. સાગરભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. સાગરભાઈ, શું લાગી રહ્યું છે? કેમ ફિક્સ કરેલા કલાકારોને જ બોલાવવામાં આવ્યા કે પછી તમારું અપમાન થયું કે અન્યાય થયો? તમને શું લાગી રહ્યું છે? આમાં મારો કે વિક્રમભાઈ ઠાકોરનો અપમાન નથી, કેમ કે અમારું પર્સનલ તો ઘણી વખત અમને અવગણના કરવામાં આવી છે, પણ અમે એવી અવગણના સ્વીકારતા નથી, કેમ કે અમારા ચાહકોએ અમને એટલું બધું વર્ચસ્વ આપ્યું છે એટલે અમને બીજો કોઈ ગણક ના ગણે એનાથી કોઈ ફરક પડતો નથી. પણ આ અવાજ એ છેવાડાના નાના વિસ્તારના કલાકારનો અવાજ છે જે વિક્રમભાઈએ ઉપાડ્યો અને હું પણ ઉપાડું છું સાથે સાથે. કેમ કે આ જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોને બોલાવવામાં આવ્યા ત્યારે સરકારશ્રીની જાણ બહાર, સરકારશ્રીને ખબર જ ન હોય અને સરકારશ્રીને જો ખબર હોય તો આવો અન્યાય ન થવા દે. એટલે જે મીડિયેટરો છે જે કલાકારોને નક્કી કરે છે કે ભાઈ આર્યા કલાકારો લાવવાના, એમનું સન્માન કરવાનું, હા તે બધું તો એ મીડિયેટરો દ્વારા ઘણા કલાકારોની અવગણના કરવામાં આવી છે. એમાં ખાસ કરીને ક્ષત્રિય સમાજના કલાકારો અને પાટીદાર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી છે. એના માટે દુઃખની લાગણી ચોક્કસથી વ્યક્ત કરું છું અને આ બે સમાજ
સમાજો જે ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ એ ગુજરાતની સરકાર બનાવવા માટે સક્ષમ સમાજો છે, તો આ બે સમાજના કલાકારોને બિલકુલ અવગણના ન થવી જોઈએ, એના માટેની સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ. સાગરભાઈ, આપે નારાજગી બતાવી, સોશિયલ મીડિયામાં પણ આપણે વિડીયો શેર કર્યો અને નારાજગી બતાવીને સામે આવ્યા, તો પછી કોઈ ભાજપના નેતા કે પછી કોઈ કોંગ્રેસના નેતા તમારો સંપર્ક કર્યો, તમને સમર્થન આપ્યું? ઘણા બધા નેતાઓના અમને ફોન આવેલા કે તમારી નારાજગી હોય અમને કહો, અમે એને ફરીથી નહીં દોહરાવીએ. તો અમે એટલા માટે જ એમને પણ કીધેલું કે ભાઈ અમે મીડિયાના માધ્યમથી અમે ખાલી નારાજગી વ્યક્ત કરીએ એટલા માટે કે સરકારશ્રી આપણું મા બાપ હોય અને મા બાપને તો દીકરા કહી શકતા હોય, સરકાર માટે દરેક દીકરા એક સમાન હોય. એટલે કદાચ આ સરકારની જાણ બહાર આ મીડિયેટરો દ્વારા એક જૂથ દ્વારા જો આવો કાર્યક્રમ કરી અને અમુક કલાકારોની અવગણના કરવામાં આવી હોય તો ફરી ના થાય એનું ધ્યાન આપવા માટે અમે તો એક દીકરા તરીકે અપીલ કરી શકીએ, બીજું અમારાથી કંઈ વિશેષ થાય નહીં. સાગર પટેલ શું ઈચ્છે છે, શું થવું જોઈએ? સાગર પટેલ નહીં પણ તમામ કલાકારો એવું ઈચ્છે છે કે નાનામાં નાના વિસ્તારના કલાકારનો અવાજ એ ગુજરાતના તમામ વિસ્તારોમાં આવવો જોઈએ અને જેટલા પણ સરકારી કાર્યક્રમો થતા હોય એ તમામ સરકારી કાર્યક્રમોમાં નાનામાં નાના કલાકારને બોલાવવો જોઈએ ને એને વર્ચસ્વ આપવું જોઈએ, એનું માન સન્માન કરવું જોઈએ. મને એવું લાગે છે કે વર્ષોથી આ રીતે એક ટોળકી ચાલી આવી છે, એટલે મને એવું લાગે છે કે અમે ક્યાંક એમના વખાણમાં ચાપલુસી કરવામાં થોડા ઓછા ઉતર્યા હોઈએ, એટલે મને બીજા કલાકારોને અવગણના કરવામાં આવે છે. અને જે કલાકારો ત્યાં આગળ તમને સ્ક્રીન પર દેખાય છે એ બધા એમાં માસ્ટર હશે એટલે એમને ત્યાં બે લઈ ગયા છે. એ બધા અમારા મિત્રો છે, એમનું સન્માન અમને ખૂબ ગમ્યું કે એમનું સરકારશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું, એનાથી અમને દુઃખ નથી. પણ બીજા કલાકારોનું સન્માન નથી થયું એ બાબતેનું દુઃખ છે કે આપણા નેતાશ્રીઓ આવતા હોય છે, સરકારશ્રી આવતી હોય છે, ત્યારે પેલી લાઈવ રેલી હોય એના કાર્યક્રમો અમે નથી કરતા હોતા. પણ કેમ સરકાર જીતીને આવે અને આપણા ગુજરાતનું કંઈક સારું થાય એના માટે તડકત તપીને અને અમે રેલીઓ કરતા હોઈએ છીએ, અને જે પેલા રાત્રિ ડાયરા કરે એને તાપે ના લાગતું હોય ને એમનું સન્માન મળતું હોય છે, તો અમને તો એ વાતનું વધારે દુઃખ છે કે પેલું તડકત તપેલું એનું ફળ મળતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક સાગર પટેલનું કહેવું છે કે ચાપલુસી કરતા લોકોને સન્માન કરવામાં આવ્યું, પરંતુ ક્યાંક ને કેટલાક સમાજ એવા છે જેની અવગણના કરવામાં આવી. ભાવિકા શાહ, ગુજરાત ફર્સ્ટ. કલાકારોની વિધાનસભાની મુલાકાત વિવાદમાં રાજકારણ ગરમાયું છે. વિક્રમ ઠાકોરની નારાજગી પર સરકારની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કલાકારોની કોઈ જાતિ હોતી નથી. જેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી તેમને બોલાવવામાં આવ્યા છે, કોઈને ખાસ આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. કલાકારની કોઈ જાત હોતી નથી, એટલે કોઈને કદાચ આમંત્રણ આપવાનું રહી ગયું હોય, સ્પેસિફિકલી નહોતું, પરંતુ એ અચાનક ઊભો થયેલો પ્રસંગ હતો અને એવું મનમાં આવ્યું એટલે આગલા જ દિવસે જેટલા કલાકારો યાદ આવ્યા એમને આમંત્રણ મૌખિક આપી દેવામાં આવ્યું હતું. આમાં વ્યક્તિ વિશેષ અથવા તો કોઈ જાતિ વિશેષ આ કાર્યક્રમ નહોતો. આ કલાકારોને અહીંયા બોલાવી એમની ઘણા સમયથી જે લોકોએ ઈચ્છા વ્યક્ત કરી હતી એ બધાને બોલાવ્યા. વિક્રમ ઠાકોરની નારાજગીને લઈને જુગલજી ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે વિક્રમ ઠાકોર કોઈ એક સમાજના કલાકાર નથી, દરેક સમાજના લોકોના દિલમાં તેમણે જગ્યા મેળવી છે. જેમને પણ બોલાવ્યા હોય તે અંગત સંબંધમાં બોલાવ્યા હશે. ભાજપ કે સરકારે કોઈ કલાકારને આમંત્રણ આપ્યું નથી. કલાકારોનું સન્માન જળવાઈ રહેશે તેવી હું ખાતરી આપું છું, તેવું નિવેદન જુગલજી ઠાકોરે આપ્યું. એમણે અસંખ્ય લોકોના દિલમાં પોતાની જગ્યા કરેલી છે. આવા કલાકારો અન્ય કલાકારોને પણ વિધાનસભા નિહાળવા માટેની કદાચ એમને આમંત્રણ નથી મળેલા, પરંતુ મારું એવું માનવું છે કે આ કાર્યક્રમ જેમણે પણ કર્યો, જે બીજા કલાકારોને બોલાવ્યા, એ કલાકારો કોઈ અંગત મિત્રો કાં તો અંગત સંબંધના કારણે નહીં કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીએ કોઈ કલાકારોને બધાને નિમંત્રિત કર્યા હોય, ના આવ્યા હોય કાં તો ના બોલાવ્યા હોય એવું મને નથી લાગતું. આ ફક્ત અને ફક્ત કોઈ અંગત મિત્રો હોય અને એમણે ફક્ત એક પ્રોટોકોલ પ્રમાણે કે ભાઈ આટલા લોકોને બોલાવ્યા છે, એ લોકોને બોલાવ્યા હશે. પરંતુ હું 100% કહીશ કે આવનારા સમયની અંદર જે પણ કોઈ પણ જે કલાકારો છે એ દરેક કલાકારોને વેલકમ કરવામાં આવશે. વિધાનસભાની અંદર એમને વિધાનસભા નિહાળવા માટે પણ જોવા માટે બોલાવવામાં આવશે.
અમદાવાદના નરોડામાં મંદિરના મહંતનો આપઘાત, જેમાં સંતોષી માતા મંદિર પરિસરમાં જ આપઘાતથી હડકંપ મચ્યો હતો. મંદિરને તોડી પાડવા દબાણ કરાતું હોવાનો આરોપ લાગ્યો છે. તંત્રના દબાણથી કંટાળીને આપઘાત કર્યાનો આરોપ લાગ્યો છે. આપઘાત પહેલા મહંતે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. મંદિર બચાવવાની લડાઈ અધૂરી રહ્યાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મહંતના આપઘાત અંગે તેમના પુત્ર બ્રિજેશનો દાવો, જેમાં બિલ્ડર કોર્પોરેશન અને પોલીસ પર આરોપ લગાવ્યા છે. આ સપ્તાહમાં મંદિર તોડવાની ચીમકી આપ્યાનો પણ દાવો છે. છેલ્લા 4-5 વર્ષથી હેરાનગતિ કરાતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. મારા પપ્પાએ આપઘાત કર્યો છે, એની પાછળનું કારણ છે કોર્પોરેશન, બિલ્ડર અને પોલીસ ખાતું. કેમ કે વારાઘડીએ મારા પપ્પાને અહીંયા આવાસ યોજના માટે ધમકાવવામાં આવતા હતા કે તમે આ પરિસર ખાલી કરી નાખો, નહીં ખાલી કરો તો અમે પ્રોટેક્શન લઈને આવશું. અને છેલ્લે કાલે મારા પપ્પા સાહેબ આવ્યા હતા, કહીને ગયા હતા કે અઠવાડિયાના અંદર તમને છેલ્લો સમય છે અને તમે આ બધું તમે તમારી રીતે ખાલી કરો, પછી કોઈની સાંભળવામાં નહીં આવે. એટલે મારા પપ્પાને આઘાત લાગ્યો એ વસ્તુનો. આજે સવારે વહેલા 6-7 વાગ્યાની આસપાસ એમનું જીવન ટૂંકાવી દીધું. કોર્પોરેશનમાંથી જ આવતા હતા લોકો, અને ખબર બી નથી કોર્પોરેશનના લોકો છે કે બિલ્ડરના લોકો છે, બધા સાથે મળીને આવતા અને દાંત ધમકી આપતા હતા. દુઃખદ ઘટના છે. આપણે મહંત કોઈ આત્મહત્યા કરી લે મંદિરના, એ બહુ દુઃખની વાત છે. ને બીજું, સરકારને આપણે જે વિકાસના કામો કરીએ છીએ, હું એટલે જ કહું છું, જે અડચણરૂપ નથી, બાધારૂપ નથી જે મંદિરમાં આવતું આપણે તોડવામાં, તો આપણે એને સાચવવાની મંદિરને વિનંતી કરું છું. સર, નરોડાના મહંત મહેન્દ્રભાઈના આપઘાતનો મામલો, જેમાં મહંતની અંતિમ યાત્રા દર્શનમાં કોંગ્રેસ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલ અને હિંમતસિંહ પટેલ અંતિમ યાત્રામાં પહોંચ્યા હતા. શહેજાદ ખાન પઠાણ પણ અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પક્ષના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મંદિરના પૂજારીની આત્મહત્યા ખૂબ જ દર્દનાક ઘટના છે તેવું નિવેદન શક્તિસિંહ દ્વારા આપવામાં આવ્યું. અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહભાઈ, અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના અમદાવાદ કોર્પોરેશનના નેતા સન્ની બાબા અને અમારા કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે કોંગ્રેસ પક્ષ વતી જે મહંતશ્રીએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે એમને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા આવ્યા છીએ. પરિવારના દુઃખમાં સહભાગી થવા આવ્યા છીએ. હું સરકારને પણ વિનંતી કરીશ કે તાત્કાલિક આ પ્રકારના ડિમોલિશનના બુલડોઝર મોકલવાના ધંધા ગુજરાતમાં બંધ કરવામાં આવે. જે અધિકારીઓએ આ કામ કર્યું હોય. તો કુબેરનગરમાં સંતોષી માતાના મંદિરના देखिए, सुसाइड नोट आप पढ़ेंगे तो आपको भी जानकारी मिलेगी कि क्या क्या रीजंस थे. मैं मानती हूँ आपको भी वो जानकारी होनी चाहिए. दूसरी बात, परिवार में उनके जो बेटे हैं, सुपुत्र है, जितनी भी यहाँ पे मीटिंग हुई है कॉर्पोरेशन के साथ हमारी प्रेजेंस में, उनको ये पता था कि यहाँ पे मंदिर पे कुछ नहीं होने वाला है. तीसरी बात जो आपने कही कि अगर कोई किसी ने हैरान किया है तो उसकी तपास होगी. ठीक है, अधिकारी कॉर्पोरेशन या पुलिस खास तौर पे उनको ये हमने सूचना अभी भी दे दी है कि अगर कुछ किसी के साथ गलत हुआ है तो वो बाहर आना चाहिए और उसको जो कड़क से कड़क जो पगले हैं वो सरकार बिल्कुल लेगी. ત્યારે કુબેરનગરમાં સંતોષી માતાના મંદિરના પૂજારીનો આપઘાત, જેમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે મંદિરના પૂજારીએ અનેક વખત વિનંતીઓ કરી છે. અહંકારમાં આવેલી સરકાર આવી કામગીરી કરી રહી છે. સુપ્રીમ કોર્ટ પણ આદેશ આપ્યા છે. ઘર તોડતા પહેલા કુદરતી ન્યાયના સિદ્ધાંતને ધ્યાનમાં રાખવો, વૈકલ્પિક વ્યવસ્થા અને યોગ્ય વળતર આપવામાં આવે તેવું નિવેદન શક્તિસિંહે આપ્યું. અમદાવાદમાં મહંતના આપઘાત કેસમાં પોલીસનો ખુલાસો. એસીપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે પોલીસ ક્યારેય ધાકધમકી આપતી નથી. એએમસી દબાણ દૂર કરવા માટે પોલીસ સુરક્ષા માંગે છે. કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સુરક્ષા માંગવામાં આવે છે. મહંતના પરિવાર સાથે અમે વાત કરીશું. અમે ઉચ્ચ પોલીસ અધિકારીઓનું પણ ધ્યાન દોરીને તપાસ કરીશું. છેલ્લા 3-4 મહિનાથી એએમસી અવારનવાર આ રીતે બંદોબસ્ત માંગણી કરે છે, પરંતુ અમારા સિનિયર અધિકારીઓના હા એમને ચર્ચા થયા મુજબ કે ભાઈ આ જે છે હમણાં 10મા 12માની એક્ઝામ હતી, આપણે બધા જાણીએ છીએ. એ એક્ઝામના લીધે કે ભાઈ કોઈ છોકરાના ભવિષ્ય ના બગડે એટલે હમણાં થોડુંક આપણે એક્ઝામ પછી આ બંદોબસ્ત આપવાનું નક્કી કરેલું. અને એ અનુસંધાને પોલીસનો ખાલી લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે એટલા પૂરતો જ રોલ હોય છે. હવે પરિવાર શું આક્ષેપો કરે છે કે શું નથી એના સાથે વધુ, કારણ કે એએમસી માંગણી કરે, ઓલ ઓવર અમદાવાદમાં જ્યારે ડિમોલિશનની કામગીરી ચાલતી હોય છે ત્યારે એએમસી તરફથી કાયદેસર માંગણી કરવામાં આવે છે.
માળિયાહાટીના ભાજપા પ્રમુખનો વિવાદાસ્પદ વિડીયો સામે આવ્યો છે. પ્રકાશ રાઠોડે ભાજપ કાર્યકરોને દેવો કરતા દુર્લભ ગણાવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારે સખત વિરોધ નોંધાવ્યો છે. ભાજપ નેતાઓ દેવોનું અપમાન કરી રહ્યા છે તેવું નિવેદન પિયુષ પરમારે આપ્યું. તેમણે કહ્યું કે દેવ કરતા પણ ખુદને ઊંચા બતાવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા પ્રમુખ માળિયાહાટીના મુલાકાતે હતા ત્યારે પ્રમુખ પ્રકાશ રાઠોડે કાર્યકર્તાઓનું આહવાન કરતા આ વિધાન ઉચ્ચાર્યું હતું. સ્વાગત અને સન્માન કરવાનું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સર્વે વડીલ મુરબ્બી આગેવાનો, તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સર્વે સદસ્યો, ચૂંટણી લડેલા સર્વે સદસ્યો, ગ્રામ પંચાયતના સર્વે ભાજપ તરફી સરપંચશ્રીઓ અને દેવોથી પણ દુર્લભ એવા ભારતીય જનતા પાર્ટીના સર્વે સનિષ્ઠ અને કર્મઠ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે હું વિનંતી કરું છું અને આહવાન કરું છું કે આપ સર્વે ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવું અને સર્વે સાથે મળી અને આપણા નવનિયુક્ત પ્રમુખ અને આપણા તાલુકાનું ગૌરવ ચંદુભાઈ મકવાણાનું ભવ્ય સ્વાગત અને સન્માન કરશું. માળિયાહાટીના તાલુકાના ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ દ્વારા એક વિડીયો મૂક્યા અને ભાજપના સૌ કાર્યકરોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વાંધો મારો ત્યાં છે કે પ્રકાશભાઈ રાઠોડ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને દેવોથી પણ દુર્લભ દર્શાવવામાં આવ્યા છે. જ્યારે દુર્લભ શબ્દનો અર્થ એવો થાય છે કે અસંભવિત, દેવોથી પણ કામ ન થઈ શકે તેવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને દર્શાવવામાં આવ્યા છે. હું એમનો વિડીયો પણ આપને બતાવવા માંગુ છું કે જે તેઓ બોલ્યા છે. બનાસકાંઠા મામલે સાંસદ ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે. બનાસકાંઠામાં મહિલા એસપીની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. બનાસકાંઠામાં કરોડો રૂપિયાનો દારૂ આવતો હોવાનો પત્રમાં ઉલ્લેખ છે. ખરાબ ગુણવત્તાનો બેફામ દારૂ ઘુસાડતા હોવાની અનેક લોકોના મૃત્યુ પણ થાય છે. ત્યારે બનાસકાંઠામાં વિધવા બનતી મહિલાઓની વેદના સમજે તે માટે માંગ કરવામાં આવી છે. પ્રામાણિક મહિલા ઓફિસરને બનાસકાંઠાના એસપી બનાવવાની રજૂઆત કરાઈ છે. ઠાસરામાં મહીસાગર નદી કિનારેથી મૃતદેહ મળી આવ્યો છે. શિહોરા ગામના દિનેશ ચુનારાનો મૃતદેહ મળી આવ્યો છે. બ્રિજ નીચેથી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ડાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. 120 ફૂટ ઊંચા બ્રિજ પરથી મૃતદેહને ફેંકાયાનું અનુમાન છે. બ્રિજ પરથી યુવકની મોટરસાયકલ પણ મળી આવી હતી. બાવળાના કેસરડી ગામે શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. કેસરડી માધ્યમિક શાળાની પાછળના વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ગળાના અને માથાના ભાગે ઈજાઓ સાથે મૃતદેહ મળી આવ્યો છે. મૃતક કેસરડી ગામના 40 વર્ષીય વિઠ્ઠલ રાઠોડ હોવાની માહિતી મળી છે. વિઠ્ઠલભાઈ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. ઘટનાની જાણ થયા બાદ કેરાળા જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી હતી. હત્યાની આશંકાને લઈને અમદાવાદ એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. મૃતદેહને પીએમ અર્થે બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયો છે. રાજકોટ જાટના ગુમ થયા બાદ રાજકુમાર જાટના જે રીતે પિતાએ પણ અત્યારે મદદ માંગતો વિડીયો સામે આવ્યો છે. રાજકુમારના પિતા રતનલાલ જાટના બે વિડીયો સામે આવ્યા છે. દીકરો ગુમ થયા બાદ જાટ સમાજ પાસે જે રીતે મદદ માંગતો આ વિડીયો સામે આવ્યો છે. મારું અહીંયા ગુજરાતમાં કોઈ નથી, હું ક્યાં જાઉં તેવું નિવેદન રતનલાલ જાટે આ વિડીયોમાં આપ્યું હતું. મારા દીકરાને મને બેરહેમીથી મારવામાં આવ્યો છે. મારા દીકરાને એટલો માર્યો કે ચાલવા લાયક પણ નહોતો. મારા દીકરાએ ઘરે આવી કહ્યું આપણી સાથે અન્યાય થયો છે, અમારી ભૂલ શું હતી એ પણ અમને સમજમાં નથી આવતું તેવું નિવેદન રતનલાલ जाटे आप्યું. पता नहीं है सर, और समाज वाले सभी भाइयों बहनों मेरी मदद करो, मेरे को इस मतलब इस अन्याय से निकालो. अब मैं क्या करूं? मैं उन लोगों के खिलाफ अब फरियाद भी लेके गया, उनका नाम लिया तो सब जगह ये कह रहे कि आप तो हमारा मतलब है ना बंगले का मतलब उनका नाम ले लिया, अब तुम्हारी खैर नहीं, अब तुम्हारा बच्चा भी जिंदा नहीं मिलेगा और तुमको भी मार दिया जाएगा. फिर बाद में मेरे को पता चला चल रहा कि यहाँ पर तो ऐसी घटनाएं होती रहती है, क्यों किसी को उठा लेते हैं, कभी भी मार देते हैं और ऐसा ही हो रहा है. तो फिर बाद में फिर मैंने सोचा अब क्या करूं. ગોંડલ રાજકુમાર જાટના મોત કેસમાં મોટો ઘટસ્ફોટ. ગણેશ જાડેજા અને મૃતકના પિતાનો ઓડિયો વાયરલ થયો છે. વાતચીતમાં મૃતકના પિતાએ રાજકુમાર માનસિક હોવાનું સ્વીકાર્યું છે. રાજકુમારના પિતાએ સ્વીકાર્યું કે તેની માનસિક દવા ચાલી રહી છે. જોકે વાતચીતનો અધૂરો ઓડિયો હોવાથી રહસ્ય હજુ ઘેરાયેલું છે. અગાઉ મૃતકના પિતાએ અધૂરા સીસીટીવીના આક્ષેપ કર્યા હતા. બંને વચ્ચે શું વાતચીત થઈ તે પૂરી ઓડિયો ક્લિપ બાદ જ ખુલાસો થશે. ગુજરાત ફર્સ્ટ બંને વચ્ચેની ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું.
मेंटल है? हाँ, मानसिक એને ઉદયપુરનો ઈલાજ ચાલુ હે, એને ચાલુ રાખ્યો તો એને થોડાક દી હાજરી અને થોડાક દી પાછો આવું થઈ જાય. સુરતના રાંદેરમાં બે શખ્સોની હેવાનિયત સામે આવી છે. 77 વર્ષના વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે. પાર્કિંગમાં લઘુશંકાની ના પાડી તો નિર્દયતાથી માર મારવામાં આવ્યો. રોડ પર ઢસડીને મોં પર મુક્કા લાત મારવાની હેવાનિયત સામે આવી. વૃદ્ધને એવો માર્યો કે લાકડી પણ તોડી નાખી હતી. 77 વર્ષની ઉંમરે વૃદ્ધને રોડ પર પટકીને માર્યો હતો. સમગ્ર બાબતે રાંદેર પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરામાં રક્ષિત ચોરસિયા કેસમાં પોલીસની તપાસ હવે તેજ થઈ છે. ત્યારે યુવક જ્યાં ભાડે રહેતો હતો ત્યાં પોલીસે તપાસ હાથ ધરી છે. નિઝામપુરા વિસ્તારમાં ભાડેથી રહેતો હતો રક્ષિત ચોરસિયા 10 દિવસ અગાઉ જ 15 ફેબ્રુઆરીએ નિઝામપુરામાં રહેવા આવ્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં 2 વખત રક્ષિતના ભાડાના મકાનની તપાસ કરી છે. ત્યારે વડોદરાના અકસ્માતના પડઘા હવે બોલિવૂડમાં પણ પડ્યા છે. રક્ષિત ચોરસિયાએ બેફામ કાર હંકારીને કહેર વર્તાવ્યો હતો. ત્યારે અભિનેત્રી જાહ્નવી કપૂરે પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ અત્યંત આઘાતજનક અને ગુસ્સો આવે તેવી ઘટના. કોઈ વ્યક્તિ આવી ઘટનાને અંજામ આપીને બચી જાય છે. ફરક નથી પડતો પછી તે નશામાં હોય કે ન હોય તેવું સ્ટેટમેન્ટ આપ્યું હતું પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં. અમદાવાદના વાસણામાં આતંક મચાવનાર તત્વોની ધરપકડ થઈ છે. આતંક મચાવનાર 3 આરોપીઓને પોલીસે પકડી લીધા છે. રાજવીરસિંહ વાઘેલા, નિલેશ આહિર અને પ્રશાંત ગાયકવાડની ધરપકડ કરવામાં આવી છે. દૂધની દુકાન બહાર હથિયાર સાથે આતંક મચાવ્યો હતો. એક આરોપીએ તો દુકાન સંચાલકના અંગૂઠા પર છરી પણ મારી હતી. શ્રીજી મિલ્ક પેલેસ કરીને એક દૂધની દુકાન છે. ત્યાં આ જે આરોપીઓ છે એ પોતાની રિક્ષા લઈ ગયેલા અને જે દૂધ લેવા આવેલા તેની સાથે છરીઓ બતાવી અને બીજી રીતે ગાળો બોલતા હતા. તો એ અનુસંધાન જે શ્રીજી મિલ્ક પેલેસના માલિક છે એને ફરિયાદ આપેલી. ત્યારબાદ આ દિશામાં એ શ્રી હરિકૃષ્ણ ફ્લેટ છે એની આગળ 4 મિત્રો અમરસિંહ અને એમના 4 મિત્રો બેઠેલા હતા. એ વખતે પણ રિક્ષા લઈને જ્યાં ગયા એમની સાથે પણ ગાળાગાળો કરીને પછી એમાંથી જે ફરિયાદી અમરદીપ છે એને ડાબા હાથે શરીરનો સરખો કરેલો. ખેડાના નવા ગામની પરિણીતાના મોત બાદ ફરિયાદ નોંધવા માંગ ઉઠી છે. બારેજાની રુદ્રાક્ષ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મૃતકના સસરા દ્વારા અમદાવાદ ગ્રામ્ય એસપીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અસલાલી પોલીસને રજૂઆત છતાં કાર્યવાહી ન થયાનો આરોપ લગાવ્યો છે. એમએલએ કલ્પેશ ચૌહાણ, જે રીતે પરમાર અને સાંસદ દેવુસિંહ ચૌહાણને મદદ કરવાની અપીલ કરી છે. 11 નવેમ્બરે પરિણીતાનું રુદ્રાક્ષ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આણંદના અંકલાવમાં મહિલાના મોત બાદ ડોક્ટર સંદીપની માન્યતા રદ કરવામાં આવી છે. ડોક્ટરની સર્જન તરીકે અને હોસ્પિટલની માન્યતા રદ કરવામાં આવી છે. હોસ્પિટલની સરકાર માન્ય કુટુંબ કલ્યાણ કેન્દ્રની માન્યતા રદ કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ બેઠકમાં નિર્ણય લીધો હતો. શ્રી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન થઈ શકવા હવે શક્ય નથી. 12 માર્ચે હેતલ પરમારનું લેપ્રોસ્કોપી બાદ મોત થતા હોબાળો મચ્યો હતો. પરિવારજનોએ જિલ્લા આરોગ્ય અધિકારીને ફરિયાદ કરી. અમે કહેવા ગયા એટલે ડાક્ટરે 2 દંડા માર્યા, ઉપરથી ધક્કા મારીને અમારે બધાને કાઢી મૂક્યા અને ડાક્ટરે ગમે તેમ વર્તન કર્યું. આ માગ અમારે તો ભલે થઈ સાહેબ, પણ બીજા કોઈને દર્દીને થવી ના જોઈએ અને આની કાર્યવાહી સાચી કરવી જોઈએ. આ ઓપરેશન કરેલું સાહેબ, એનું ઓપરેશન કરવા એ આ બહેનો જીવ ગયો છે એટલે એનું સાચું 1 જ કલાકે નહીં થયેલો સાહેબ. અને એના બોટલ ઉતરી ગયો એટલે જે ભણાનો બહુ અમારે ભણવાનું થાય એટલે ભણાનો રજા આપી દીધી. અત્યારે તો ઓફ થઈ ગયા છે. ભાવનગરની સર્ટી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. દર્દીને બોટલ ચડાવવા સ્ટેન્ડ પણ નથી. પરિવારજનોએ બોટલ હાથમાં પકડવાનો વારો આવ્યો હતો. બોટલ પૂરી થયા બાદ ત્યાં સુધી પકડીને તેમને ઉભા રહેવા મજબૂર બનાવવામાં આવ્યા હતા. સ્ટેન્ડનો પણ અભાવ હોવાની ઘટના સામે આવી છે. સાધનોના અભાવે દર્દી અને પરિવારજનોની હાલત કફોડી બની છે. એટલે આ બાટલો તમને હાથમાં રાખવાનું કીધું કોણે? એટલે કીધું કોણે તમને હાથમાં રાખીને ઉભા રહેવું? એટલે તમને કોઈ શરૂ કર્યો ત્યારનો છે ક્યાં? હા, કોને આપ્યો તમને બાટલો પકડવા? હા, રાજકોટમાં 34 વર્ષની મહિલા તબીબ સાથે દુષ્કર્મ થયું છે. માસ્ટર ઓફ ડાયગ્નોસિસના અભ્યાસ કરતી તબીબ સાથે દુષ્કર્મ થયું છે. ક્લિનિક પાર્ટનરે અનેક વખત દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ છે. આપત્તિજનક વિડીયો બનાવી દબાણ કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ક્લિનિક ભાગીદારે ધમકી આપી હોવાનો પણ આરોપ લાગ્યો છે.
આરટીઈમાં આવક મર્યાદામાં વધારો કરવા મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવાયો છે. હવે આવક મર્યાદા વધી તેથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધશે. 25% પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધશે તેવું નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું. 6 લાખની મર્યાદામાં, કારણ કે જેમ જેમ સમય વધે આ 1.5 લાખની મર્યાદા વધારી અને 6 લાખની કરી છે. ખૂબ બધા ગરીબ બાળકોને, મધ્યમ વર્ગના બાળકોને આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે. આરટીઈમાં આવક મર્યાદા વધારાને લઈને કોંગ્રેસનું પણ નિવેદન સામે આવ્યું છે. મનીષ દોશીએ કહ્યું છે કે કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી આ માંગ કરતી આવી છે. સરકારના આ નિર્ણયને હું આવકારું છું. 65% પરિવાર આ માપદંડમાં આવે છે. હવે સરકારે બેઠકોમાં પણ વધારો કરવો જોઈએ. બેઠકો વધશે તો વધારેમાં વધારે બાળકો પ્રવેશ લઈ શકશે. શાળામાં શિક્ષકોની ભરતી પણ કરવી જોઈએ. લાંબા સમયની વાલીઓ અને કોંગ્રેસની માંગ હતી અને સરકારે આ વધારી છે ને હું આવકારું છું. પણ માત્ર આવકની મર્યાદા વધારવાથી નહીં થાય. સરકારે ખરેખર નીતિને નિયત હોય કે બધાને શિક્ષણનો અધિકાર આપવો, તો સરકારે સૌથી વધુ જનસંખ્યા પ્રમાણે જે પ્રમાણે ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે અને સરકાર બેઠકો ન વધારે. એક તરફ આવકની મર્યાદા વધારવાથી મોટા પાયે લોકો, એટલે ગુજરાતમાં લગભગ 65% કરતાં વધુ જનસંખ્યા પરિવારો એ પોતે આ આવકના માપદંડના આધારે પ્રવેશ માટે એલિજિબલ થશે. અને બીજી બાજુ બેઠકોની સંખ્યા મર્યાદિત. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો બીજો દિવસ, જેમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી હાજર રહ્યા હતા. સહપ્રભારી રામકૃષ્ણ ઓઝા, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, અમી યાજ્ઞિક હાજર રહ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું બિઝનેસ સમિટમાં નિવેદન. તેમણે કહ્યું કે બ્રાહ્મણ રાજપૂતો પર સરસ્વતી અને મા ભવાનીની મહેર છે. જે સમાજમાંથી હું આવું છું અને જે સમાજમાંથી બ્રહ્મ સમાજ છે, આપણા બંને સમાજો ઉપર માં સરસ્વતીની અને માં ભવાનીની તો બહુ મહેર રહી છે. પણ લક્ષ્મી માતાજી ક્યાંક આપણાથી મોટા ભાગે દૂર જતા હોય છે અને રહેતા હોય છે. એવું છે. સમય છે એ પરિવર્તનશીલ છે અને એવું કહેવાય છે કે સમય સાથે જે પોતાની જાતને પરિવર્તિત ના કરી શકે એ ટકી નથી શકતો. આ બ્રહ્મ સમાજનો એક અનાદિકાળથી ઇતિહાસ રહ્યો છે કે શાસ્ત્રો હોય, સંસ્કૃતિ હોય, સંસ્કાર હોય, દરેકમાં એનું આગવું પ્રદાન રહ્યું છે. આ વિશ્વની રચનાથી લઈ અને એની પ્રગતિ સુધી દરેક તબક્કે એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. આજે 21મી સદીના યુગમાં પણ જે રીતે બ્રહ્મ સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય એ હંમેશા એનામાં સંસ્કાર રહેલા છે, સંસ્કૃતિનું જતન રહેલું છે, જ્ઞાન વિજ્ઞાનની એનામાં એક આગવી આવડત અને પ્રેરણા રહેલી છે. સાથે સાથે કલાનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રે એ સંસ્કાર ને સાહિત્યની સાથે એમનું ખૂબ મોટું યોગદાન ને પોતામાં આવડત રહેલી છે. હજારો વર્ષના માનવ સંસ્કૃતિના ભારતના ઇતિહાસમાં બ્રાહ્મણોનું યોગદાન તો આપણે સૌ જાણીએ છીએ. વેદ, પુરાણ, ઉપનિષદ, શાસ્ત્રો, ગીતા, રજવાડાઓ અને વ્યવસ્થાઓની વચ્ચે બ્રહ્મ સમાજે ભારતીય સંસ્કૃતિનું જતન તો કર્યું જ છે. બ્રહ્મ સમાજની ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ, જેમાં ગુજરાત કોંગ્રેસની બ્રહ્મ સમાજને સમર્થનની જાહેરાત. ઠેર ઠેર ગાયો ભટકી રહી છે, ઘાસ ન મળતા પ્લાસ્ટિક ખાય છે તેવું નિવેદન અમિત ચાવડાએ આપ્યું હતું. અમે વિધાનસભામાં પણ આ મુદ્દાને ઉઠાવીશું. ગાય માતા આપણી સંસ્કૃતિ છે, આપણો વારસો છે તેવું નિવેદન અમિત ચાવડાએ આપ્યું. આજ ભાજપ હજુ પણ ગુજરાતમાં ગાયોની કતલ થાય છે. ગાયો માટેના ગૌચરો ઉદ્યોગપતિને પધરાવી દેવાને કારણે ગાયો દર ભટકતી જોવા મળે છે. ઘાસ નહીં મળવાને કારણે પ્લાસ્ટિક ખાઈને દિવસો ગુજારતી હોય એવી સ્થિતિનું નિર્માણ છે. આજ ભાજપની સરકારે ગાયો રાખવા માટે પણ લાયસન્સ રાખવું પડશે એવા કાયદા લાવ્યા છે.
બ્રહ્મ સમાજના સમિટના ચૈતન્ય શંભુ મહારાજનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આડકતરી રીતે જેમણે સ્વામિનારાયણ સંપ્રદાયને પણ નિશાન બનાવ્યું હતું. તેમણે કહ્યું કે અમુક સંપ્રદાય સનાતન ધર્મને નુકસાન કરી રહ્યા છે, પોતાના સંપ્રદાય ઉપર લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. સનાતન એ સંપ્રદાય નહીં પણ ધર્મ છે જેનો કોઈ સ્થાપક નથી. જેના સ્થાપક હોય તે સંપ્રદાય કહેવાય. ચૈતન્ય શંભુ મહારાજનું નિવેદન. અને એ વાત લઈને આવ્યો છું, સનાતન શું છે? અલા, સનાતન આદિકાળથી ચાલ્યો આવે છે. સનાતન હજારો લાખો વર્ષ પ્રાચીન પરંપરા અમારી દિવ્ય છે અને સનાતન અનંત કાળ સુધી ચાલવાનો છે. આ દેશની અંદર તમે વિચાર કરો કે 700 વર્ષ સુધી મુગલો આ દેશની અંદર રાજ કરી ગયા, 200 વર્ષ સુધી અંગ્રેજો આ દેશની અંદર રાજ કરી ગયા. અલા, અમારા સનાતનનું કાંઈ ઉખાડી શક્યા નથી તો તમારી શું તાકાત છે? તમે અમારા સનાતન ધર્મને ખંડિત કરવાનો પ્રયત્ન કરો છો. આ સનાતન ધર્મની રક્ષા માટે આદ્ય શંકરાચાર્ય ભગવાનનું પ્રાગટ્ય થયું. આજથી 2500 વર્ષ ભગવદપાદ આદ્ય શંકરાચાર્ય પ્રગટ થયા, સનાતન ધર્મની દિવ્ય જ્યોતને પ્રજ્વલિત રાખવાનું કાર્ય કર્યું છે. સંત શ્રી શ્રી રવિશંકર મહારાજ જામનગરની મુલાકાતે, જેમાં વંતારાની પણ મુલાકાત લેશે. શ્રી શ્રી રવિશંકર મહારાજ એરપોર્ટ પર અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. શ્રી શ્રી રવિશંકર મહારાજના વધામણા કરવામાં આવ્યા. આયુર્વેદ ડોક્ટરના કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે આયુર્વેદનો ઇતિહાસ ખૂબ જ લાંબો છે. આયુર્વેદ જીવન જીવવાની પદ્ધતિ શીખવે છે. યોગ અને આયુર્વેદ વિશ્વમાં બ્રાન્ડ બનતું જાય છે. નરેન્દ્રભાઈએ વર્ષો જૂની ધરોહરને ફેલાવવાનું કામ કર્યું છે. ગુરુ અને વેદનું સ્થાન મેળવવું હવેના સમયમાં જરૂરી છે. વેદરાજોની તાકાતને વિશ્વ ઓળખે માટે વેદ લખાવીએ. આયુર્વેદ ક્ષેત્રે જે પણ કોઈ તબીબો કામ કરી રહ્યા છે એ તમામ લોકો પોતાની કેપેસિટી બિલ્ડિંગ સાથે, રિસર્ચ અને આત્મવિશ્વાસ સાથે આવતા સમયની અંદર જ્યારે નરેન્દ્રભાઈએ વિશ્વને અને ભારતને આહવાન કર્યું છે આયુર્વેદ અને યોગ માટે, તો આની તાકાત ઓળખી અને લોકો સુધી પહોંચવાનું કામ અને એમના ટેકનિકલ સેશન સાથેનો આ જે આજનો કાર્યક્રમ છે, મને લાગે છે કે બહુ ફૂલફ્રૂટ રહેશે. કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલનો જન્મદિવસ, ત્યારે પીએમ મોદીએ સી આર પાટીલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપ કાર્યકર્તાઓ સહિત ચાહકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. સુરત શહેરમાં ઠેર ઠેર વિવિધ લોકસેવાના કાર્યક્રમો યોજાયા હતા. ઉધના ઝોનમાં કાર્યકર્તાઓ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. લિંબાયત વિધાનસભામાં પણ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના જન્મદિવસની ઉજવણી, જેમાં મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા બહુચરાજી મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ હરિ પટેલ, રજનીભાઈ પટેલ, ગિરીશભાઈ રાજગોર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી. બહુચરાજી સ્થિત મા બહુચરને પ્રિય એવા લાડુનો ગોખ ભરાયો હતો. રાજકોટના ભીસ્તીવાડ વિસ્તારમાં પોલીસ પર હુમલાનો મામલો, જેમાં અસામાજિક તત્વો દ્વારા પ્રદ્યુમન નગરમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાના મુખ્ય આરોપી માજીદ ઉર્ફે ભાણુને એસઓજીએ ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા માજીદને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ કાન પકડીને માફી માંગી હતી. માજીદ ઉપર અપહરણ, ખંડણી, મારામારી સહિતના અનેક ગુનાઓ છે. ત્યારે અગાઉ પણ પોલીસે માજીદના 3 સાગરીતોની ધરપકડ કરી હતી. રાજકોટમાં બીઆરટીએસ રૂટ પર નબીરાના સીન સપાટા સામે આવ્યા હતા. ફરી એક વખત બીઆરટીએસ રૂટને મજાક બનાવી દીધો છે. બીઆરટીએસ રૂટ પર સીન સપાટા કરી વિડીયો પણ બનાવ્યો હતો. નિયમોને નેવે મૂકનારા નબીરાની સરભરા કરવાનો સમય આવ્યો છે. ત્યારે આવા અસામાજિક તત્વોને પોલીસ હવે છોડવાની નથી. રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. ત્યારે મહુવાના જે રીતે ભાવનગરના મહુવાનો પણ એક વિડીયો સામે આવ્યો, જ્યાં યુવક હાથમાં છરી લઈને પુષ્પા ફિલ્મની એક્ટિંગ કરતો દેખાયો હતો. એક્શન મોડમાં આવેલી પોલીસ આમને ક્યારે સબક શીખવશે તે એક સવાલ છે. ગાડી પર બેસીને જોખમી સ્ટન્ટ કરીને રીલ બનાવીને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં રોલો મારવા રીલ બનાવવામાં આવવામાં છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. ગોધરામાં રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તંત્ર અને ધારાસભ્ય સી.કે. રાહુલજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભુરાવાવ રેલવે ઓવરબ્રિજનું તાજેતરમાં જ નિર્માણ કરાયું હતું. અગાઉ એક ઓવરબ્રિજ હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. બંને લેન શરૂ થતા શહેરીજનોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.
ભરૂચના કવિઠામાં કીર્તન વસાવાના આપઘાત કેસમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોલીસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આ એક શરમજનક ઘટના છે. પોલીસ રક્ષા માટે હોય છે, પણ અહીં તો ભક્ષક બની ગઈ છે. યુવકને દારૂનો ધંધો નથી કરવો, છતાં પોલીસ દબાણ કરે છે. હપ્તા માટે યુવકને દબાણ કરતા માનસિક ત્રાસ આપતા હતા. ઘરની બહેન દીકરીઓને અડધી રાત્રે ઉપાડીને લઈ જાય છે. ડાકોરમાં એસટી પિકઅપ સ્ટેન્ડ એ ધરાશાયી થયું હતું. ડાકોરની ભવંસ કોલેજ પાસે આ બનાવ બન્યો હતો. જો કે નીચે કોઈ ઊભું ન હોવાથી જાનહાનિ ટળી હતી. કોલેજના કારણે પિકઅપ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓનું ટોળું ઊભું રહેતું હોય છે. જૂનાગઢના વિસાવદરમાં સરપંચના પતિ પર હુમલો કરવામાં આવ્યો છે. ખંભાળિયા ગામના સરપંચ પર જે રીતે એમના પતિ પર હુમલો કરવામાં આવ્યો છે, એક શખ્સે પાઇપ વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત થયા હતા. સામાન્ય બોલાચાલી બાદ હુમલો કરવામાં આવ્યો હતો. હાલ સરપંચના પતિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અમારા ગામના કોળી કિશોરભાઈ હરિભાઈ માલણિયા તે ગામમાં દારૂ પીને બૂમફાટ મચાવતા હતા દુકાનની અંદર. તો મારા પપ્પાએ કહેલું કે ભાઈ તમે અત્યારે રહેવા દો ને, તમે ઘરે વયા જાઓ. અને અમે તેને અમારા ગામની અંદર રહેવા માટે રાખેલા છે, આંગણવાડીની અંદર. તો અમે એમ કીધું કે ભાઈ તમે જો કરતા હોય તો તમે મકાન ખાલી કરી નાખો. મોરબીમાં સરપંચ પર જમીન વેચવાનો કૌભાંડનો આરોપ લાગ્યો છે. તરઘરીના સરપંચ સાગર ફુલતરિયા પર આ આરોપ લાગ્યો છે. ખોટી વારસાઈના આધારે જમીન વેચી હોવાનો આરોપ લાગ્યો છે. મહિલાએ વારસાઈ આંબો બનાવી જમીનનો દસ્તાવેજ બનાવી દીધો હતો. જમીનના મૂળ માલિકે સરપંચ અને મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી શાંતાબેન ડાભીએ ખોટી શાખ ઊભી કરીને વારસાઈ બનાવી છે. વારસાઈ નોંધ પડાવવા માટે ઈ ધારા કેન્દ્રમાં અરજી કરી હતી. સુરેન્દ્રનગરના ખંભલાવની સીમમાં જીરાની ચોરીનો કેસ સામે આવ્યો છે. પાણશીણા પોલીસે જીરુની ચોરી કરનાર બંને શખ્સોને ઝડપ્યા છે. 9 માર્ચે ખેડૂત ધીરુભાઈ દલવાડીના ખેતરમાંથી 15 મણ જીરાની ચોરી થઈ હતી. ભોગ બનનાર ખેડૂતે જીરુની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગળા, માથાસુરિયા અને ઘનશ્યામ ચુનારાની ધરપકડ કરી છે. ખેડાના નડિયાદમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. નડિયાદના 5 હાટડી વિસ્તારમાં આ ઘટના બની છે. એક જ કોમના 2 જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. નમાઝ મુદ્દે 2 જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. ઘાતક હથિયારો સાથે મારામારી થઈ હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી. લોક સાહિત્યકાર દેવાયત ખવડની કારમાં તોડફોડ અને લૂંટનો કેસ, જેમાં આરોપી ભગવતસિંહ ચૌહાણને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટથી રાહત મળી છે. કોર્ટે ભગવતસિંહની આગોતરા જામીન અરજી શરતોને આધારે સ્વીકારી પુરાવા સાથે છેડછાડ ન કરવાની શરતોને આધારે જામીન અરજી મંજૂર કરી છે. ચાંગોદર પીઆઈને ₹50,000ના બોન્ડ પર જામીન આપવા નિર્દેશ કર્યો હતો. બનાસકાંઠાના થરાદમાં શિક્ષક ભરત પરમાર આપઘાત કેસમાં પોલીસે અલગ અલગ 3 ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. ડમી વિદ્યાર્થી કાંડમાં નામ આવ્યા સામે જે રીતે તે બાદ આપઘાત કર્યો હતો. થરાદ પોલીસે જિલ્લા શિક્ષણ અધિકારી સહિત 6 લોકોની સામે ફરિયાદ નોંધી છે. ભરતભાઈ દયારામ પરમાર કે જેઓ પથામડા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને ગત તારીખ 13/3/25ના રોજ ઘરેથી જાણ કર્યા વિના ખૂબ વહેલી સવારે એ જતા રહેલ હતા. જે બાબતની ગુમ જાણવા જોગ થરાદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ હતી. અને કાયદો હાથમાં લેતા આરોપીઓ સામે બોટાદ પોલીસે હવે લાલ આંખ કરી છે. બોટાદ પોલીસ હવે એક્શનમાં આવી છે. ત્યારે મારામારીના અનેક ગુનામાં સંડોવાયેલા શખ્સોને પાસા પોલીસે ચિરાગ ચાવડાની પાસા એક્ટ હેઠળ અટકાયત કરી છે. પોલીસે ચિરાગ ઉર્ફે ભૂરા ચાવડાને સુરતની લાજપોર જેલ હવાલે કર્યો છે. અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી. પાડોશીઓ સાથેની બબાલમાં છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. સદગુરુ લેન્ડમાર્કમાં સામાન્ય બાબતમાં છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા, જેના સીસીટીવી પણ સામે આવ્યા. ઘટનામાં 4 લોકોને ઈજા થઈ છે. તેમને સારવાર માટે લઈ જવાયા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી. હવે પોલીસ જે છે આજકાલ આપ જોતા હશો કે ત્વરિત આમાં કાર્યવાહી કરી રહી છે. નરોડામાં જે સમગ્ર બનાવ છે એ અચાનક બનેલો બનાવ છે. સામે જે 2 પરિવારો રહેતા હતા એમાં એક જે છે આર્મીવાળા જે હતા એ પત્ની સાથે કંઈક ગાળાગાળી કરતા હશે અને એમાં એમની સામે રહેતો પરિવાર છે ગાળો બોલવાની ના પાડી કે ભાઈ તમે ગાળો આવી જાહેરમાં ના બોલો. એને લઈને બંને વચ્ચે માથાકૂટ થઈ અને એના લીધે સમગ્ર બનાવ બનેલો છે. જામનગરના ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણીમાં, જેમાં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારનું નિધન થતા ચૂંટણી પેન્ડિંગ હતી. સવારથી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. ધ્રોલ નગરપાલિકામાં અત્યારે સુધીમાં 25% જેટલું મતદાન નોંધાયું છે.
સિવિલના સાયલેન્ટ ઝોનમાં તબીબોને ડીજે પાર્ટી કરી હતી. જે રીતે વલસાડ સિવિલમાં મેડિકલ વિદ્યાર્થીઓએ પાર્ટી યોજી હતી. એન્યુઅલ ડેની ઉજવણીમાં વિદ્યાર્થીઓ ભાન ભૂલ્યા હતા. લાઉડ મ્યુઝિક અને ધમાલથી દર્દીઓને હાલાકી પડી હતી. ગાડીઓના રૂફ પર બેસીને સ્પીડ સાથેના સ્ટન્ટ પણ કર્યા હતા. હોસ્પિટલ પરિસરમાં ડીજે પાર્ટીથી અનેક સવાલો ઉઠ્યા છે. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર કમલેશ શાહનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે ફૂટબોલ ગ્રાઉન્ડમાં કાર્યક્રમની મંજૂરી અપાઈ હતી. વિડીયો અમારા ધ્યાને આવ્યો છે. તપાસ સમિતિની રચના કરવામાં આવશે. તપાસ સમિતિના અહેવાલ બાદ પગલાં લેવામાં આવશે. દોષિત સામે કડક પગલાં લેવામાં આવશે. વડોદરામાં કોડેન સિરપનો ચાલતો કાળો કારોબાર, જેમાં એસઓજીએ નશાકારક સિરપ અને ટ્રામાડોલનો જથ્થો ઝડપ્યો છે. અગાઉ ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ દરમિયાન ગોડાઉન ઝડપાયું છે. ટીમ્બી ગામે પાલ્મ એક્ઝોટિકા નામે દુકાનમાંથી આ મોટો જથ્થો મળ્યો છે. કોડીન સિરપ અને ટ્રામાડોલ કેપ્સ્યુલનો જથ્થો મળી આવ્યો છે. 4785 નંગ કોડીન સિરપ અને 1,59,120 નંગ ટ્રામાડોલ કેપ્સ્યુલ મળી આવી છે. એસઓજીએ 26.54 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટમાં હાઉસિંગ સોસાયટીમાં ફાયર સેફટીને લઈને લાલિયાવાડી સામે આવી છે. જેમાં રંગોલી પાર્ક હાઉસિંગ સોસાયટીમાં ફાયરની સેફટી જ ન હતી. બીયુ પરમિશન વગર પણ સમગ્ર સોસાયટી બની ગઈ છે. સોસાયટીના રહીશોએ હાઉસિંગ બોર્ડ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. હાઉસિંગ સોસાયટીના કાર્યકારી પ્રમુખને અનેકવાર રજૂઆત કરી હોવાનો પણ દાવો છે. લેખિત રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. અમરેલીના બાબરા પંથકમાં તસ્કરોનો આતંક વધ્યો છે. તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી મહેશ ભાયાણીએ ત્યાં ચોરી થઈ છે. ઉટવડ ગામે ભરિયાવાડીમાંથી જે રીતે 70 ફૂટ કોપર વાયરની ચોરી કરવામાં આવી છે. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. છેલ્લા 10-12 વર્ષથી અહીં અમારે 10 થી 12 કોરી આવેલી છે. એની અંદર અવારનવાર કેબલ ચોરીના બનાવ બને છે. અગાઉ અમે પોલીસને ઘણી વખત રજૂઆત કરી, પણ છતાં અમારી ફરિયાદ નોંધવામાં આવતી નહોતી. આ ગુના ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ઝુંબેશ ચલાવેલી કે અલગ અલગ પોઈન્ટ ઉપર સીસીટીવી ફૂટેજ માટે જે સીસીટીવી કેમેરા લગાવવાના હોય, એના માટે પણ અમારા એસોસિએશન દ્વારા સારું એવું યોગદાન આપેલ. રાજકોટ જિલ્લા ભાજપમાં જૂથવાદનો ઉકળતો ચરુ, જેમાં રાજકોટ જિલ્લા ભાજપમાં વધુ એક લેટર બોમ્બથી ફફડાટ ફેલાયો છે. જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા વિરુદ્ધ લેટર વાયરલ કરવામાં આવ્યો છે. લેટર વાયરલ થતા પોલીસે ભાજપના જ આગેવાનોને ઉપાડી લીધા હતા. અશોક લાડાણી સહિત અનેક ભાજપ આગેવાનોએ ટોર્ચર કર્યાનો આરોપ લગાવ્યો. ફરિયાદમાં મારા મોબાઈલમાં એક સોશિયલ મીડિયા દ્વારા એક પત્રિકા વાયરલ થયેલ હતી. કોના નામની હતી પત્રિકા? હતી જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડિયા વિરુદ્ધમાં હતી. અને તે પત્રિકા મેં મારા મિત્રમાં આપી. આ બસ કારણ. મેં કોઈ એવો ગંભીર ગુનો નથી કર્યો, કે નથી ખૂન કર્યું, કે નથી લૂંટ કરી, કે નથી બળાત્કાર કર્યું. કયા કારણોસર મને આટલું બધું માનસિક દબાણ આપ્યું? આજ મારી માનસિક સંતુલન બરાબર રહેતી નથી. વલસાડના ધરમપુરમાં કારને અકસ્માત નડ્યો હતો. વળાંક લેતા સમયે અચાનક કારે પલટી મારી હતી. લક્ષ્મીનારાયણ મંદિર પાસે આ બનાવ બન્યો હતો. સ્થાનિકો દોડીને આવ્યા હતા અને કાર ચાલકને બચાવી લીધો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. જ્યાં રાજકોટના જેતપુરમાં બાળકીનું અપહરણ કરતો શખ્સ ઝડપાયો છે. પરપ્રાંતીય શખ્સ બાળકીને કોથળીમાં લઈને જતો હતો, ત્યારે 5 વર્ષની બાળકીના અપહરણની ફિરાકમાં આ શખ્સ હતો. બાળકીના પિતા બૂમો પાડતા લોકોનું ટોળું એકઠું થયું હતું. રિક્ષા ચાલકો તેમજ અન્ય લોકોએ બાળકીને છોડાવી હતી, ત્યારે બાળકીને કોથળિયામાંથી કાઢીને આરોપીને પોલીસના હવાલે કર્યો હતો. જેતપુર સિટી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અને એ જે છોકરી છે એને એક પરપ્રાંતીય જેવો કોથળામાં નાખીને લઈને ચાલ્યો જતો હતો. આ લોકો રોડ માથે રાડારાડી કરતા હતા. એટલે મેં એને પૂછ્યું શું છે, તો એને મને જવાબ આપ્યો કે આ મારી છોકરીને લઈને ભાગી ગયો છે, આપણે એને પકડવાનો છે. એટલે મેં રિક્ષામાં જઈ એને ભેગા જઈને મદદ કરીને એને પકડ્યો. એટલે છોકરીને રજૂ કર્યો. છોકરીને એની પાસેથી મુકાવી, બરાબર. એની પાસેથી મુકાવીને અમે બધાએ પૂછ્યું અને અમે એને પકડવા જતા હતા, ત્યારે એ અમારે માથે હુમલો કરવા ગયો. નાસી છૂટવાની પ્રયાસ કરતો હતો, પણ અમે એને નાસવા નથી દીધો. હું જતો હતો નમાજની અંદર તકિયામાં બોખલા દરવાજા પાસે. તો હું મારી છોકરીને બિહાડીને તે બાથરૂમ માટે જતો હતો. તો હું બિહાડી ઓટા માટે બાથરૂમ જવા માટે. તો કોઈ અજાણો વ્યક્તિ 2-5 મિનિટની અંદર બાવડું પકડીને હાલતો થઈ ગયો એને. તો હું એટલી વારમાં આવી ગયો. મેં જોયું કે મારી દીકરી જાય છે. તો એ કોથળામાં નાખતો હતો. નાખતો
આગળ નીકળી ગયો, એને વાંહે ધોઈડો તો 2-3 ઝાપટ મેં એને મારી હતી, મારી સામે થઈ ગઈ અને મારી ગરકી દબાવવાની કોશિશ કરી. પછી હું રાડાડી કરવા માંડ્યો, બીજી આસપાસ પબ્લિક રિક્ષા બધા ભેગા થઈ ગયા. કચ્છના ભચાઉમાં ધમકાડા ગામે 5 માસૂમ બાળકો એ તળાવમાં ડૂબ્યા હતા. તળાવમાં ડૂબી જતા 5 માસૂમ બાળકોના મોત થયા હતા. 5 બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બાળકોના પીએમ માટે દુધઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા છે. એક સાથે 5 બાળકોના ડૂબવાથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. એટલે આજે આ હિંગોજા વાંઢના બાળકો ભેંસો લેવા માટે આવ્યા હતા અને તળાવમાંથી ભેંસો બહાર કાઢવા માટે એ લોકો આવ્યા તો એક પછી એક 5 બાળક તળાવની અંદર ડૂબી ગયા. ફાયર બ્રિગેડ આજ રોજ જે ઘટના બની રહી હતી, સૌપ્રથમ તો ભુજ ભચાઉ નગરપાલિકાના ફાયરના જવાનોએ ઘટના સ્થળે આવીને કામગીરી કરી. તેમાં સ્થાનિક તંત્ર તથા તરવૈયાઓએ સારી એવી મદદ કરી અને ત્યારબાદ 5 બાળકો જે હતા તે અંદર પાણીમાં ડૂબેલા હતા. તેમાં મેં જોયું તો એક લાશ તરતી હતી અને બીજા 4 જે મિસિંગ હતા. એના માટે અમે સ્થાનિક જે તરવૈયા હતા એને 1-8 કલાક સુધી ખૂબ મહેનત અને જહેમત કરી, પણ એમને કાંઈ હાથ લાગ્યું નહીં. અને પોલીસ જે ઘટના સ્થળે હતી એમના દ્વારા અમે ભચાઉ રેસ્ક્યુ ટીમ બોલાવી. રેસ્ક્યુ ટીમનો ખૂબ ખૂબ આભાર. એમને ખૂબ જ સારી એવી મહેનત કરી અને જે અમારા બાળકો જે 5 હતા ડૂબી ગયા હતા એમને કાઢ્યા, પણ એક બાળક નહોતું મળતું, જેના કારણે ખૂબ મહેનત કરવી પડી. ફરિયાદ સંકલનમાં રાજકોટ અમદાવાદ હાઈવે મુદ્દો ગુંજ્યો હતો, જેમાં રાજકોટના ધારાસભ્યો સાંસદે હાઈવેના કામને લઈને સવાલો ઉઠાવ્યા હતા. રાજકોટ અમદાવાદ હાઈવેનું કામ છેલ્લા 7 વર્ષથી ચાલુ છે. ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે પણ હાઈવેને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ રાજકોટ પોરબંદર સર્વિસ રોડનો પણ મુદ્દો ઉઠાવ્યો. લોકમેળાની સ્થળ બદલી, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ મુદ્દે પણ સવાલો થયા. તો જે રીતે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો તેને લઈને સાથે જ લોકમેળાની જે સ્થિતિ છે તેને સ્થળ બદલવાની જે વાત છે તેને લઈને પણ, આયુષ્માન કાર્ડને લઈને પણ અને આધાર કાર્ડ મુદ્દે પણ અહીંયા ફરિયાદ સંકલનમાં જે રીતે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારે રાજકોટ અમદાવાદનો હાઈવેનો મુદ્દો પણ ફરિયાદ સંકલનમાં ઉઠ્યો હતો. રાજકોટના ધારાસભ્યો સાથે સહિત લોકોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ફિટ ઇન્ડિયા અંતર્ગત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ, જેમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સાયકલ ચલાવી હતી. રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમમાં 500થી વધુ ડોક્ટરો જોડાયા હતા. મંત્રીએ સાયકલના ફાયદા વિશે લોકોને માહિતી આપી હતી. ટ્રાફિક અને પર્યાવરણ માટે સાયકલ ખૂબ જ જરૂરી છે તેવું નિવેદન મનસુખ માંડવિયા દ્વારા આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે વિકસિત ભારત બનાવવા માટે ફિટ રહેવું જરૂરી છે. આપ સ્વયં ફિટ રહેના ચાહતે હો, साइकिलिंग करिए. आप पोल्यूशन कम करना चाहते हो, साइकिलिंग करिए. आप आपकी सेहत को ठीक रखना चाहते हैं, साइकिलिंग करिए. आप आपके जीवन में साइकिलिंग से फिट भी रह सकते हो. आप स्वयं साइकिलिंग करके प्रधानमंत्री जी के विकसित भारत के स्वप्न को भी साकार कर सकते हो, क्योंकि स्वस्थ समाज समृद्ध समाज का निर्माण कर सकता है और समृद्ध समाज विकसित बन सकता है. इसलिए देश के हर नागरिक फिट रहे. फिट रहने के लिए साइकिलिंग करे. साइकिलिंग के द्वारा नागरिक अपने स्वयं को भी फिट रखे और अपनी सेहत को भी ठीक रखे. આજનો જે કાર્યક્રમ જે રાખેલો છે એ આપણા મનસુખભાઈ માંડવિયા સાહેબજીની અંતર્ગત ફિટ ઇન્ડિયાના મુહિમમાં આઈએમએના ગુજરાતના ડૉક્ટરો અને પ્રોફેશનલ્સ આમાં જોડાય એના માટેનો અમારા પ્રયત્ન છે. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એના માટે થઈને જે ઓબેસિટીના જે પ્રશ્નો અત્યારે નડી રહ્યા છે, જે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ જે છે, ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, એવા બધા રોગોને કંટ્રોલમાં લાવવા માટે અને આપણો સમાજ સ્વસ્થ રહે અને મજબૂત રહે એ અંતર્ગત આજે ફિટ ઇન્ડિયાની આજની મુહિમ છે. વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણના પર આક્રોશ, જેમાં અભિનેતા વિક્રમ ઠાકોરે ગુજરાત ફર્સ્ટને આક્રોશ સાથે વ્યથા જણાવી હતી. ઠાકોર સમાજની અવગણના થઈ છે. વિક્રમ ઠાકોરે જે રીતે વાત કરી હતી તેમણે કહ્યું કે ઠાકોર સમાજની વર્ષોથી અવગણના કરવામાં આવી રહી છે. ઠાકોર સમાજના નેતા પણ સમાજના મુદ્દા નથી ઉઠાવતા. વચેટિયાઓને લીધે ઠાકોર કલાકારોને સરકારના પ્રોગ્રામ નથી મળતા. રાજકારણમાં જોડવા અંગે પણ જે રીતે વિક્રમ ઠાકોરે ખુલાસો કર્યો હતો, ભાજપના નેતા અંદર ખાને વિક્રમ ઠાકોરને સમર્થન આપે છે.
ત્યારે વિક્રમ ઠાકોરે જે એક્સક્લુઝિવ વાતચીત ગુજરાત ફર્સ્ટની સાથે કરી હતી તે આવતીકાલે 12:30 કલાકે આપને ગુજરાત ફર્સ્ટની ચેનલ પર જોવા મળશે. કેમ કોણ શું કરી રહ્યું છે પણ ખબર તો હોય કે કોઈ કરી તો રહ્યું છે, નહીં તો સરકાર શ્રી કેમ મને ના બોલાવે? બધા મને આટલો સુપરસ્ટાર માને છે, બધા આટલું બધું મારું માન સન્માન બધા રાખે છે, તો સરકારશ્રીની બી મારા જેવા વ્યક્તિની જરૂર પડતી હોય, તો સમાજની બી જરૂર પડતી હોય. દરેક સમાજના સારા સારા કલાકારો બી એમના સરકારના પ્રોગ્રામો કરે, બરાબર. તો મીડિયેટર લોકો જે હતા કોણ છે મને ખબર નથી, પણ છે તો ખરા. એ મારા ખ્યાલથી ગવર્મેન્ટે ધ્યાન રાખવું જોઈએ અને કોણ છે ને આવું શું કામ કરી રહ્યા છે, કેમ કે આવું નવું થતું રહ્યું આગળ પણ તો હું માનું છું ત્યાં સુધી સરકારને પણ થોડો કંઈક પ્રોબ્લેમ થઈ શકે છે. તો હું તો માનું છું જે પણ અત્યારે બી જે સમિતિમાં બેઠા હોય એ લોકો હવે જે થઈ ગયું પણ આગળ જતા પણ આ વસ્તુ ના થવી જોઈએ. તમે કોઈ બી કામ લઈ મારી જોડે લીગલી આવે તો મને ખબર છે તમારું બધું જ કામ લીગલી છે, બરાબર. તમે મારી જોડે આવે, તમને મારા પર વિશ્વાસ છે કે ભાઈ વિક્રમભાઈ કીધું મારું આ કામ મારું ખોટું કામ તો છે, બરાબર, વ્યવસ્થિત જ છે, લીગલી કામ છે, લઈને આવે, મેં જોયું. પણ ઉપરથી મને ઓર્ડર આવશે ને કે વિક્રમભાઈ આ તમારે નથી કરવાનું, એટલે છે મારે તમને સોરી કહી દેવું પડશે. એટલે કહેવાનો મતલબ એમ કહું રાજકારણમાં આવું તો પછી આ બીજા નેતાઓની જેમ મારે બી ચૂપચાપ બેસી રહેવું પડે તો મારો કોઈ મતલબ નથી રાજકારણમાં આવવાનો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના જન્મદિવસની રાજસ્થાનમાં પણ ઉજવણી થઈ હતી. રાજસ્થાનના ડુંગરપુરના ખડગદા ગામની મોરન નદીના કિનારે ઉજવણી કરવામાં આવી હતી. નદીના કિનારે સ્થાનિક લોકોએ ભવ્ય પૂજાનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી CR પાટીલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. તો જે રીતે નદીના કિનારે સ્થાનિક લોકો દ્વારા ભવ્ય પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી CR પાટીલને જન્મદિવસની પણ શુભકામનાઓ પાઠવવામાં આવી. ડુંગરપુરના ખડગદા ગામે જે રીતે ગ્રામજનોએ જળ સંચય કાર્યક્રમને સફળ બનાવવા માટે અહીંયા જેમણે પ્રાર્થના પણ કરી હતી. જનસંચયની કામગીરીના કેન્દ્રીય મંત્રી CR પાટીલે વખાણ પણ કર્યા હતા. करने जा रहे हैं, आप सबसे आग्रह है कमर सीधी करें, गहरी श्वास लेते हुए ओम का नाद हमारे साथ साथ. स्वयं को भीतर की ओर ले जाने का हम प्रयास करते हुए मन शांत જે રીતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના જન્મદિવસની રાજસ્થાનમાં ઉજવણી કરવામાં આવી હતી. રાજસ્થાનના ડુંગરપુરના ખડગદા ગામની મોરન નદીના કિનારે ગ્રામજનોએ ભેગા થઈને અહીંયા ઉજવણી કરી હતી. નદીના કિનારે સ્થાનિક દ્વારા ભવ્ય પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ કેન્દ્રીય મંત્રી CR પાટીલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. જનભાગીદારીથી જળ સંચય કાર્યક્રમને ગ્રામજનોએ સફળ બનાવ્યો હતો. ત્યારે જળ સંચયની કામગીરીના કેન્દ્રીય મંત્રી CR પાટીલે પણ વખાણ કર્યા હતા. ગ્રામજનોની જળ સંચયની કામગીરીને CR પાટીલે બિરદાવી હતી. જળ સંચયની કામગીરીના કેન્દ્રીય મંત્રી CR પાટીલે ભરપૂર વખાણ પણ કર્યા હતા. ત્યારે અહીંયા રાજસ્થાનમાં પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના જન્મદિવસની ભવ્ય ઉજવણી જે છે એ મોરન નદીના કિનારે કરવામાં આવી હતી. રાજસ્થાનના ડુંગરપુરના ખડગદા ગામની આ મોરન નદી કે જ્યાં સ્થાનિકો દ્વારા ભેગા થઈને ભવ્ય પૂજા અર્ચના કરવામાં આવી હતી, તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના જન્મદિવસની આ રીતે ઉજવણી કરવામાં આવી. તેમને જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી.